તો અમરેલીમાં વિદ્યાર્થીઓને અલગ સ્કૂલનું એલસી આપવાનો કેસ સામે આવ્યો છે। ડીઈઓ વિભાગની અત્યાર સુધીની આ ઢીલી તપાસના કારણે થઈને અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલો ઉઠી રહ્યા છે। શ્રી તુની વિદ્યા મંદિર સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। વિદ્યાર્થીને શ્રી તુની વિદ્યા મંદિરનું એલસી આપવામાં આવ્યું હતું। બાબરાના વિદ્યાર્થીએ નિત્યમ સ્કૂલમાં પ્રવેશ લીધો હતો। ફી, રસીદ અને એલસી અલગ અલગ શાળાના આપ્યા હોવાનું સામે આવ્યું છે। શ્રી તુની વિદ્યા મંદિર સામે તપાસ ચાલુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ સમગ્ર કેસમાં ભીનું સંકેલાઈ જવાનો પણ ભય લોકોને સતાવી રહ્યો છે, કારણ કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અહીંયા ચેડા થતા હોવાનું સામે આવી રહ્યું છે। જે શાળામાં વિદ્યાર્થી એડમિશન લે છે તેમાં ફી ભરવાની જે રસીદ છે તે અલગ આવે છે અને એલસી પણ અલગ અલગ શાળાના આવતા હોવાનું સામે આવ્યું છે। તો વિદ્યાર્થીને અલગ સ્કૂલનું એલસી આપવામાં આવતા અનેક સવાલો અહીંયા ઉઠ્યા છે। ડીઈઓ વિભાગની અત્યાર સુધીની આ ઢીલી કાર્યવાહી, ઢીલી નીતિ, કારણ કે એક તરફ વિદ્યાર્થીઓના ભવિષ્યનો અહીંયા સવાલ છે, ત્યારે બીજી તરફ તપાસ કેમ નથી હાથ ધરવામાં આવતી અથવા તપાસનો ધમધમાટ જે છે તે જોવા કેમ નથી મળી રહ્યો, તે સૌથી મોટો અહીંયા સવાલ થઈ રહ્યો છે। કારણ કે હજી સુધી આટલી રજૂઆતો કર્યા બાદ પણ શ્રી તુની વિદ્યા મંદિરની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી હજી સુધી કરવામાં આવી નથી। કેટલો મોટો આ કહી શકાય તેવો ઘટસ્ફોટ થયો છે કે જે શાળામાં વિદ્યાર્થી એડમિશન લે છે તે જ શાળામાં સ્કૂલની ફી પણ ભરે છે, પણ છતાં બી ફી ભરવાની જે રસીદ છે તે અલગ સ્કૂલની મળે છે અને લિવિંગ સર્ટી જે છે એ પણ અલગ શાળાનું મળતું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે થઈને વિદ્યાર્થીઓને ફરી એકવાર કોઈ બીજી સ્કૂલમાં એડમિશન લેવા માટે અનેક સવાલો ઉઠી શકે છે।